અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત સિટી પોલીસના એસઓજી દ્વારા પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં દરોડા પાડી મુન્નાભાઈ MBBS એટલે કે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહેલા 16 બોગસ તબીબને ઝડપી પડ્યા હતા। ઇન્જેક્શન, સિરપ અને દવા મળી કુલ 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે શહેરના વિસ્તારમાં અનેક બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે જ્યારે અલગ અલગ ટીમ બનાવીને શહેરના પાંડેસરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાં રેડ કરી ત્યારે એસઓજી પણ ચોંકી ઉઠી। એસઓજીની ટીમ જ્યારે દરેક બોગસ ડોક્ટરની ક્લિનિક પર પહોંચી તો જોયું કે ત્યાં માત્ર ધોરણ 10 અને 12 સુધી ભણનાર વ્યક્તિ લોકોની સારવાર કરી રહ્યા છે। ક્લિનિકમાં 4-5 દર્દીઓ એવા હતા કે જેઓને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવી રહ્યા હતા। આ સમગ્ર મામલે એસઓજીના પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે એમની પાસે કોઈ ડિગ્રી નથી, અગાઉ કોઈ ડૉક્ટર જોડે કમ્પાઉન્ડર હોય અને શીખ્યા હોય તેના અનુસંધાને પોતાની ક્લિનિક ખોલીને લોકોની સારવાર તે મુજબ કરી રહ્યા હતા। આ તમામ બોગસ ડૉક્ટર સ્લમ વિસ્તારને ટાર્ગેટ કરતા ખાસ કરીને ડિંડોલી, ભેસાન, પાંડેસરા, લિંબાયતને ટાર્ગેટ કરે છે, જેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપીઓને સોંપવામાં આવશે। એસઓજી દ્વારા બોગસ ડોક્ટરો સામે એક મુહિમ ચલાવવામાં આવી હતી। એમાં પાંડેસરા અને ડિંડોલી વિસ્તારની અંદર અલગ અલગ જેટલા પણ સ્લમ વિસ્તાર છે ત્યાં સુરત મહાનગરપાલિકાના ડોક્ટરોની ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી। ડિંડોલી વિસ્તારમાંથી 7, પાંડેસરા વિસ્તારમાંથી 9 બોગસ ડોક્ટરો મળી આવ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।